કચ્છની તપોભૂમિ પર પ્રથમ વખત તેરાપંથ જૈન સંઘના મર્યાદા મહોત્સવનું આયોજન કરાયું છે, જેના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રસંત પૂજ્ય આચાર્ય મહાશ્રમણજી આદિ સાધુ સાધ્વીઓનું ભુજમાં આગમન થયું છે। આજે મર્યાદા મહોત્સવ નિમિત્તે કચ્છ પધારેલા પૂજ્ય આચાર્ય મહાશ્રમણજીના દર્શનનો લાભ જિલ્લા કલેક્ટર અમિત અરોરા, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી, પ્રાંત અધિકારી અનિલ જાદવ, મહેદીપસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, એન.કે. જાડેજા, કેડીસીસીના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, અનિલ ગોર, ભદ્રેશ દોશી, કમલેશ સંઘવી સહિતના આગેવાનોએ લાભ લીધો હતો। આજે પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીના સાનિધ્યમાં નાગરિક અભિનંદન સમારોહ યોજવામાં આવ્યો। તેમાં કલેક્ટર સાહેબ અમિતભાઈ અરોડા, ધારાસભ્ય શ્રી ભુજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ, નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, પૂર્વ સ્પીકર નીમાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય પંકજભાઈ મહેતા, અનેક એસોસિએશનના પ્રમુખો, કચ્છ ચેમ્બર ઓફ પ્રમુખ અનિલભાઈ જાણી વગેરે હાજર રહ્યા હતા। ત્યારે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ફરમાવ્યું કે આજે તમે મને જે આ કી સોંપી રહ્યા છો, તો આ કી એક એવા વિશ્વસ્ત માણસને સોંપવામાં આવે જેના પર વિશ્વાસ આવે, તો સૌ શહેરના નાગરિકજનો અહિંસા, નૈતિકતા, સદભાવના, નશામુક્તિ અપનાવી અને આ શહેરમાં શાંતિ અને નમન રહે એવી અપીલ કરી હતી। દેશની સંસદમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરી રહ્યા હતા, ત્યારે સમગ્ર દેશ દુનિયાની નજર ભારતના વાર્ષિક અંદાજપત્રની ઘોષણાઓ પર મંડાયેલી હતી। તેવામાં વાગડ પંથકમાં જુદો જ માહોલ જોવા મળ્યો હતો। વાગડની બે પાલિકાઓ રાપર અને ભચાઉની સામાન્ય ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે દાવેદારોનો ધસારો જોવા મળ્યો હતો। મુખ્ય રાજકીય પક્ષ ભારતીય જનતા પાર્ટીએ ગઈકાલે મોડેથી ઉમેદવારોના નામોની જાહેરાત કરી હતી। આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। પાલિકાઓ માટે ફોર્મ ભરવા ઉમેદવારોનો રીતસરનો ધસારો જોવા મળ્યો હતો। ચૂંટણી ફરજ પરના વહીવટી અધિકારીઓ ભારે વ્યસ્ત બન્યા હતા। પાલિકાઓ ઉપરાંત જિલ્લાની 3 તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણી માટે પણ આજે ફોર્મ ભરાયા હતા। 27% ઓબીસી અનામત સાથે કચ્છમાં પ્રથમ વખત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ છે। આગામી 16મી ફેબ્રુઆરીએ મતદાન થશે। 18મી ફેબ્રુઆરીને મત ગણતરી હાથ ધરાશે। ત્યારે રાપર સુધરાઈની ચૂંટણી જંગનો ગરમાવો કચ્છથી છેક મુંબઈ સુધી પહોંચ્યો છે। મુંબઈ સહિત દેશના વિવિધ વિસ્તારોમાં વાગડવાસીઓની મીટ પણ સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી જંગ પર મંડાઈ છે। રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે। ત્યારે શહેરના 7 વોર્ડની 28 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થવાનું ચિત્ર ઉપસી રહ્યું છે। કોંગ્રેસ પોતાના ઉમેદવારોની સૂચિ ભાજપથી પહેલા જાહેર કરી દઈ નગારે ગા માર્યો હતો। રાપર નગરપાલિકા સત્તાસૂત્રો હસ્તગત કરવા કોંગ્રેસે મક્કમતાથી ચૂંટણી જંગમાં ઉતરવાનો નિર્ધાર કર્યો છે। ગઈકાલ સુધી કોંગ્રેસના 22 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક દાખલ કર્યા હતા। બીજી તરફ પેજથી માંડી બૂથ સુધી વિસ્તૃત સંગઠન શક્તિના બળે ભાજપે રાપર નગરપાલિકામાં જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। તો ભચાઉ નગરપાલિકાની ચૂંટણીમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રક દાખલ થયા હતા। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લી ઘડી સુધી પોતાના ઉમેદવારોના નામો માટે સસ્પેન્સ રાખ્યું હતું। ફોર્મ ભરવાના અંતિમ દિવસ પૂર્વે ઉમેદવારોના નામો જાહેર થતા રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોના નામોની ઘોષણા છેલ્લા દિવસે જ કરી હતી। ભચાઉ પાલિકાની ચૂંટણી માટે ફોર્મ ભરવાનું મુહૂર્ત થયું હતું। ભાજપના 7 વોર્ડના 28 ઉમેદવારોએ વિજય મુહૂર્તમાં પાર્ટીના દિગ્ગજોની હાજરીમાં પોતાના ઉમેદવારી પત્રક રજૂ કર્યા હતા। આ વખતે ભાજપે ઉમેદવારોની પસંદગીમાં નવા ચહેરાઓને તક આપી છે। ચૂંટણી લડવા ઈચ્છુક અને જૂના જોગીઓના નામ યાદીમાં કપાઈ જતા અચરજ ફેલાયું હતું। આજે ભચાઉ પ્રાંત કચેરી ખાતે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને પાર્ટીના સેંકડો કાર્યકરોની હાજરીમાં ઉમેદવારોએ પોતાના ફોર્મ દાખલ કર્યા હતા। તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારોની યાદી અંગે છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ યથાવત રહ્યું હતું। જિલ્લામાં નર્મદાનું પાણી વહન કરતી ગુજરાત વોટર ઇન્ફ્રાની પાણીની પાઇપલાઇનમાં સમયાંતરે ભંગાણ સર્જાતું રહે છે, જેના કારણે હજારો લાખો લીટર પાણીનો વ્યય થતો હોય છે।
તંત્ર દ્વારા લીકેજના સમારકામ માટે બાદમાં બનાવ સ્થળે પાણી સપ્લાય પણ બંધ રાખવાની ફરજ પડતી હોય છે, જેને લઈને તે વિસ્તારમાં પાણી વિતરણમાં પણ અસર પહોંચતી હોય છે. વારંવાર સર્જાતા ભંગાણથી તંત્ર અને લોકોને હાલાકી ભોગવવી પડતી હોય છે. તેમ છતાં આ સિલસિલો હજુ સુધી યથાવત રહ્યો છે. ત્યારે અંજાર શહેરના દેવળિયા નાકા પાસેથી પસાર થતી પાણીની લાઇનમાં ભંગાણ થતા પાણીનો વેડફાટ થયો હતો. રસ્તા પર મોટા પ્રમાણમાં પાણી વહી નીકળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા, પરંતુ પાણીની લાઇનના સમારકામ માટે તંત્રએ કવાયત હાથ ધરી છે. સાતલપુર તાલુકાના બામરોલી નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં કચ્છના એક જ પરિવારના 2 સભ્યોના મોત નીપજ્યા છે અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. કચ્છના ચુડવા ગામના કુરેજા પરિવાર ઉનાવા દરગાહની યાત્રાએ જઈ રહ્યો હતો, ત્યારે તેમની સ્કોર્પિયો ગાડી અચાનક રોડની સાઈડમાં પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં એક મહિલા અને એક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્તોમાં 2 બાળકી અને 2 બાળક સહિત કુલ 7 લોકોનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ વાહન ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. ગંભીર ઇજાઓ પામેલા તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે રાધનપુર અને ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તોમાં એક મહિલા અને એક બાળકની સ્થિતિ વધુ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસે ઘટનાની નોંધ લઈને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી કચ્છમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 6 મહિનાથી પરપ્રાંતીય લોકો મકાન ભાડે રાખી આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા, જે બાતમીના આધારે ભુજ સાયબર ક્રાઇમ પોલીસે દરોડો પાડી 16 ઈસમોને ઝડપી લીધા હતા. વાવથી 3 થી 4 કિલોમીટર દૂર દીપાસરા વિસ્તાર આવેલો છે, જ્યાં પરપ્રાંતીયો સોલારની કામગીરી કરતા હોવાનું બહાનું કરી છેલ્લા કેટલાય સમયથી એક વૈભવી મકાન ભાડે રાખ્યું હતું. મકાનમાં લોકો આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર ચલાવતા હતા, જે બાબતની જાણ બોર્ડર રેન્જ ભુજ સાયબર સેલને થતા સાયબર સેલની ટીમે આ કિલ્લે બંધ મકાનમાં દરોડા પાડ્યા હતા, જે દરોડાની તપાસ શુક્રવારથી મોડી સાંજ સુધી ચાલી રહી હતી. આ કોલ સેન્ટરમાં મહિલાઓ પુરુષો મળી અંદાજે 16 લોકો હોવાનું જાણવા મળ્યું હતું, જે તમામ યુવક યુવતીઓ પર પરપ્રાંતીય હોવાનું પણ બહાર આવ્યું છે. અદ્યતન સુવિધાવાળું એસી મકાન સીસીટીવી કેમેરાથી સજ્જ છે અને મકાન પર ટાવર લગાવેલા છે. સાયબર ટીમે કોમ્પ્યુટર સહિત મુદ્દામાલ કબજે કરી સ્થળ પર લોકોની પૂછપરછ હાથ ધરી હતી. પોલીસે 25 લેપટોપ, 30 મોબાઈલ, 19 હેડફોન, 1 પ્રિન્ટર, 5 UPS, 10 લેપટોપ, ચાર્જર, 8 ડેટા કેબલ, 8 સેમસંગ ઇયરફોન, કેલ્ક્યુલેટર, કનેક્શન પોઈન્ટ, 4 રાઉટર મળી 6,50,900 નો મુદ્દા માલ અને આરોપીઓના પર્સનલ 20 મોબાઈલ, ટેબ્લેટ અને રોકડ 36,000 મળી 8,36,900 નો મુદ્દા માલ જપ્ત કર્યો છે. બોર્ડર રેન્જ સાયબર સેલના સૂત્રોએ જણાવ્યું હતું કે વાવથી 2-3 કિલોમીટર દીપાસરા વિસ્તારમાં રોડથી 100 મીટર દૂર આવેલ મકાન ભાડે રાખી લોકો રહેતા હતા. તેઓ કોલ સેન્ટર ચલાવતા હતા. કોલ સેન્ટર પરથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેંક એકાઉન્ટની માહિતી કઢાવી લેવામાં આવતી હતી અને અલગ અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા હતા. હાલમાં પ્રયાગરાજ ખાતે કુંભ મેળો યોજાયો છે, જેમાં કચ્છથી પણ મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. ત્યારે અંજારથી ગયેલા પરિવારના ઘરે ચોરી થયાની ઘટના બની છે. અંજારમાં બેંક ઓફ બરોડાની પાછળ વોર્ડ નંબર 2 માં રહેતા નંદન હિંમતભાઈ ચાવડાએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેના માતા પિતા 24મી જાન્યુઆરી કુંભના મેળામાં ગયા છે. નાનો ભાઈ અમદાવાદ કોલેજ માટે ગયો છે. ફરિયાદી યુવક સવારે ગાંધીધામ ખાતે નોકરીએ ગયો હતો, ત્યારે સાંજે પડોશમાં રહેતા કરશનભાઈનો ફોન આવ્યો હતો કે તારા ઘરનો દરવાજો ખુલ્લો છે, જેથી ફરિયાદી ઘરે આવી તપાસ કરતા તાળું તૂટેલું જોવા મળ્યું હતું. સામાન અસ્તવ્યસ્ત હતો. લોકરમાંથી રોકડ અને દાગીના ગાયબ જણાયા હતા. પિતા સાથે ટેલિફોનિક વાત કરી ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ઘરમાંથી અજાણ્યા ઈસમો રોકડા 50,000, સોનાની બુટ્ટી, ચેન, વીટી, પેન્ડલ, કાનમાં પહેરવાની સેર, બંગડી, મંગળસૂત્ર, લક્કી વીટી, ચાંદીની વીટી, કડા, પટ્ટા, પોછી, સાંકડા મળીને 3,20,000ની મત્તા ચોરાઈ હતી. સવારે 10 થી સાંજે 6 વાગ્યા દરમિયાન આ ચોરીનો બનાવ બન્યો હતો, જેથી અંજાર પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીધામના યુવાને મોહજાળમાં ફસાવી 5.58 કરોડ પડાવી લેવામાં આવ્યા હતા, જેમાં યુવતી અને દલાલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ બાબતે અરુણ રમેશભાઈ જરૂર નામના યુવાને નોંધાવેલી ફરિયાદ પ્રમાણે જૂન 2021માં તેઓ મુંબઈ ગયા હતા. ત્યારે સિમરન નામની યુવતી સાથે મુલાકાત થઈ હતી. બાદમાં બંને વચ્ચે શારીરિક સંબંધ બંધાયા હતા. બાદમાં યુવતી સાથે વાતચીત થતી હતી. યુવતીના દલાલ દમણદીવના કૈલાશ રંગનાથ ગાયકવાડી યુવતીને ગાંધીધામ મોકલવા માટે 25,000 માંગ્યા હતા, જે ચૂકવ્યા હતા. જોકે આ સિમરન ન આવી, જેથી પૈસા પરત આપવાનું કહેતા આવ્યા ન હતા. બાદમાં ફરિયાદી મુંબઈ કામસર ગયા ત્યારે કૈલાશ મળ્યો ન હતો.
સિમરનને ગાંધીધામ મોકલવાના વાયદા કરી આરોપી કૈલાશે 2021 થી 2023 દરમિયાન 50 વ્યક્તિઓના બેંક ખાતામાં ટુકડે ટુકડે 5.58 કરોડ ચૂકવ્યા હતા. સિમરનના મોહમાં અંધ બનેલા આ યુવાને રૂપિયા આપવા માટે પોતાની ટ્રકો વેચી નાખી, જમીન વેચી નાખી, ગામમાંથી રૂપિયા ઉછીના લીધા. નાણાં ચૂકવ્યા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો છે. હાલ આ યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મુન્દ્રા એસટી મથકમાં પોલીસ અને એસટી વિભાગ દ્વારા મેડિકલ ચેકઅપ, ડ્રાઈવરોની આંખની ચકાસણીનો કેમ્પ યોજાયો હતો. ડેપો મેનેજર વિશાલગર ગુસાઈએ મુન્દ્રા પીઆઈ રાકેશભાઈ ઠુમ્મરનું સ્વાગત કર્યું હતું. અદાણી હોસ્પિટલના ડોક્ટરોએ સેવા આપી હતી. 77 જેટલા કર્મચારીઓનો બ્લડ ચેકઅપ કરાયો હતો. પીઆઈ રાકેશભાઈ ઠુમ્મરે પણ બોડી ચેકઅપ કરાવ્યું હતું. રાકેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે હાલ પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરાઈ હતી. ટ્રાફિક એવરનેસના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ડ્રાઈવરોને ટ્રાફિક એવરનેસ માર્ગ સલામતી અંગે માર્ગદર્શન આપ્યું હતું. પૂર્વ કચ્છમાં ધંધાકીય છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે ત્યારે વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોલસાના વેપારી સાથે 35 લાખની ઠગાઈ કરવામાં આવી છે. ભીમાસરના વિકાસ રામજીભાઈ ડાંગરના જણાવ્યા પ્રમાણે આરોપી રાજસ્થાનના પાલીમાં રહેતા કરિશ્મા શુક્લેચા, મનીષ પારેખ, નિધિ ગુલેચા, આકાશ રાજેશ ઓસવાલ રાજસ્થાનના પાલી ખાતે વિભૂતિ ટ્રેડ લિંક નામની કંપની ધરાવે છે અને શુભ લક્ષ્મી ટ્રેડ લિંક નામની પણ કંપની છે. આ 4 આરોપી તેમજ શુભમ રમેશભાઈ ગુલેચાએ ભેગા મળી ફરિયાદીની કંપની પાસેથી 4,558.1 મેટ્રિક ટન સ્ટીમ કોલસો, 2,80,10,331ના કોલસાની ખરીદી કરી હતી, જેમાંથી 2,44,75,183 રૂપિયા ચૂકવાયા હતા, જ્યારે બાકી નીકળતા 35,35,148 રૂપિયા પરત ના આપી ઠગાઈ કરવામાં આવી હતી. જેથી 5 ઈસમો સામે ગાંધીધામ બી ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. દર્શક મિત્રો, હા તો અત્યાર સુધીના કચ્છ સુધીના ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.